અંજારમાં પઠાણી વ્યાજ વસૂલતી ભાઈ બહેનની ત્રિપુટી આખરે પાસામાં ધકેલી દેવામાં આવી। ગઈકાલે પૂર્વ કચ્છ એલસીબીએ ત્રણેયની પાસામાં ધરપકડ કરી અને પાસામાં મોકલી દેવામાં આવી। અંજારમાં વ્યાજખોરી માટે કુખ્યાત ગોસ્વામી ભાઈ અને બે બહેનોની ત્રિપુટી પર પૂર્વ કચ્છ પોલીસે ગુજસીટોક બાદ હવે પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે। પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ અંજારના આરતી ઈશ્વરગર ગોસ્વામી, તેની બહેન રિયા અને ભાઈ તેજસ ત્રણેય સામે વ્યાજખોરીના વિવિધ ગુનાનો ઇતિહાસ હોઈ પોલીસે ગત તારીખ 6/9/2024ના રોજ ત્રણેય પર ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી હતી। રાજ્યના ઇતિહાસમાં પહેલીવાર સગા ભાઈ બહેનોની ત્રિપુટીને ગેરકાયદે વ્યાજે નાણાં ધીરનાર અને પઠાણી ઉઘરાણીની પ્રવૃત્તિ બદલ ગુજસીટોકમાં ધકેલાઈ હતી। થોડાક માસમાં ત્રણેય વારાફરતી જામીન પર બહાર આવી ગયા હતા। જામીન પર છૂટ્યા બાદ પણ ભાઈ બહેનોની ત્રિપુટીએ ગેરકાયદે વ્યાજ વટાવવાનો ધંધો ચાલુ રાખ્યો હોવાથી પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ત્રણેય સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા જિલ્લા મેજિસ્ટ્રેટને દરખાસ્ત કરી હતી। જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી મળતા જ આજે અંજારના પીઆઈ AR ગોહિલ અને LCB પીઆઈ NN ચુડાસમા તથા સમગ્ર સ્ટાફે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ત્રણેયની અટક કરી હતી। બંને બહેનોને અમદાવાદ મધ્યસ્થ જેલ અને ભાઈને રાજકોટ જેલ ધકેલી દેવાયા છે। રિપોર્ટ ભારતી માખીજાણી, અંજાર।